બ્રેકફાસ્ટમાં જ છે વેફર તરેલી અને ચા કે કાબડી થઈ ગયા ઘરે પૂરા. સીધું ઘઉં લઈ ન દરાય, જો ઘઉં દરાય ને તો ચકીએથી જ ઘઉં લઈ લઈએ અને એને દરાઈ નાખીએ. એવી રીતે આપણે આગળની આ જગ્યા રહી ત્યાં જવાનું. સારું હોય કે અહીંયા પડદાને બધું નાખેલું હોય એટલા માટે. પૈસા કાઢવામાં કે વાંધો પડે એમ કે એમ કે એને તો ઇન્વર્ટર એટલે લાઈટ ને પંખાની ચાલુ રહી. આપણે શું કરવાનું? હા બાપો એટલે સેલી ક્વોલિટીનો બાપો છે અમારો. બાપાને તો સ્ટીલના કીડા પડે. લાઈટ અહીંયા મૂકી થાળીમાં આવે એટલે ખાવું પડે. અંધારું અંધારું લાગે. મીટર નથી ખાવે, મીટર નહીં. બાપો રૂપિયા હારો થઈ ગયો ભાઈ. આપણે તો ફૂલ તૈયારીમાં એ માતાજીને હમ કે તમે તમારી તૈયારીમાં રહી ગયો, મોરે મોરો દેવાનો થાય કે આપણું બિચારું લંગડું આવ્યું હોય તો નાખી દે બિસ્કીટ એને ગયા હતા પેટ્રોલ લેવા હાટું. આખો રોડ જામ કરી દીધો ભાઈ. અહીંયા તો બોમ બોમ નથી પીડ્યો ને અહીંયા. આમ તો જો ધુવાણો કેવો હોય, આમ જો ધુવાણો કેવો નીકળો, આમ જો. જય માતાજી, જય દ્વારકાધીશ દોસ્તો. જે નવા દિવસની શરૂઆત થાય છે અને થઈ છે બ્રેકફાસ્ટ કરવા બેસી છે. તમને બતાવ્યું તમને બ્રેકફાસ્ટમાં શું છે એ, અને પછી થોડીક વાર સૂઈ જાય. નાઈ તો થઈ ગયા નવરા. બ્રેકફાસ્ટમાં જ છે વેફર તરેલી અને ચા, કેમ કે આજે શનિવાર એટલા માટે. તો ફટાફટ નાસ્તો કરી લઈ અને પછી થોડીક વાર હોઈ જાય, કેમ કે કાલે 24 કલાકની ડ્યુટી હતી તો આખી રાતે જઈ ગયા આપણે એટલા માટે. તો મળીએ હવે પછી આપણે જાય છીએ હવે શાકભાજી લેવા ખાતું, કેમ કે શાકભાજી થઈ ગયા ઘરે પૂરા. તો શાકભાજી લેતા આવી ને લોટ લેતા આવી ઘઉંનો. રોટલી બનાવી ને નહીં એટલે. તો મળીએ તમને બતાવીએ માર્કેટ. તડકો છે ફૂલ ભાઈ, બહુ આકરો તડકો પડે. જો આ ચોક છે ને આ ખૂણા ઉપર જ છે ભાઈ ચક્કી. આપણે અહીંથી જ લઈએ લોટ. કઈ હા જો આ મુન્ના આટા ચક્કીમાંથી જ લઈએ આપણે લોટ. એમ જા પહોંચી ગયા ચક્કી. અહીંયા ને બધા લોટ જ લઈએ ખાલી. સીધું ઘઉં લઈ ન દરાય, જો ઘઉં દરાય ને તો ચકીએથી જ ઘઉં લઈ લઈએ અને એને દરાઈ નાખીએ. એવી રીતે બાકી જાય તડકો હોય ને આમ ટ્રાફિક એવું જાય. અહીંયા તો હજી ઓછો ટ્રાફિક છે. આપણે આગળની આ જગ્યા રહી ત્યાં જવાનું હોય. શાક માર્કેટ એલી સાઈડ અહીંયા બહુ ટ્રાફિક હોય. પહોંચી ગયા આપણે શાક માર્કેટમાં. અને બાકી છે સારું હોય કે અહીંયા પડદાને બધું નાખેલું હોય એટલા માટે. બાકી તો ભાઈ ગરમી છે ફૂલ અત્યારે. જોયો હવે ફ્રૂટ માર્કેટ આગળ આ થઈ થોડી કેરી લેવા જવું હોય, ઈચ્છા થાય તો. બાકી આવેલું જાય બીજું શું હોય. લઈ આવે શાકભાજી થોડું ઘણું અઠવાડિયાનું થઈ જાય એટલું લઈ લઈ. વજન થઈ જાય એટલે મને પકડાઈ દે. જો ઠેલી પકડાઈ દીધી મને અત્યારે. પૈસા કાઢવામાં કે વાંધો પડે એમ કે મેં. હાલો હવે જઈ ફટાફટ ઘરે. તડકો ફૂલ હે ભાઈ. આ પકડી લ્યો. હાલો હવે તો પકડ. ચાય નહીં રાખવી હે હવે. ભલે રહી વાલી લઈ લે હાલ. માહિતી લે કે આગળ ભલે રહી છે. લાઈટ નથી ઘરે અને જમવા બેઠા. લાઈટ તો હે પણ બાપાને ખબર નહીં કંઈક કામ કરાવડાવે. કયું ની બાય ધ્રી હાલે. નીંદર આવે ફૂલ કે તું ફટાફટ ખાઈ લે. ખાવામાં શું હે? રોટલી, ગુવાર બટેકાનું આવી જાય, પાછું શાક ને રસ. તો કૂણો ગુવાર એટલે મજા આવશે ખાવાની. હમણાં ખાઈ પીને જોઈ લાઈટ ન આવે તો ભાઈ બાપા આગળ જાય કે ભાઈ કેટલી વાર હે ને કે ભાઈ ઉવે અમારે. હા બાપો એટલે સેલી ક્વોલિટીનો બાપો છે અમારો. સારું હાલો મળીએ હવે. તમે સવારનો નવરો હતો બરાબર. બાપા નવરા હતા અને કામ વાળાને બોલાવવાનું બોલાવીને કરી લીધું હોત તો હું વાંધો હતો. કેમ કે એને તો ઇન્વર્ટર હે એટલે લાઈટ ને પંખાની ચાલુ રહી. આપણે શું કરવાનું? આવું બધું કરે ભાઈ. બાપાને તો સ્ટીલના કીડા પડે.
બીજું હું કઈ હવે ખટે ખટી નીંદર જ નથી કરવા દેતો. બે વખત ઉઠી ગયો, નીંદર આવી ઉઠી ગયો. બોલો નાની તે પ્લાસ્ટિક ને કીરાતી તો કઈ થાય નહીં. જીવડાથી સ્ટીલ ના પડે, જીવડા આવે એક દવાથી મરે જ નહીં. થારું ખાઈ લે હવે, બીજું શું હવે. બાપાને લીધે કેમ ખાવું પડે જો બતાવો. આ લાઈટ અહીંયા મૂકી થાળીમાં આવે એટલે ખાવું પડે. અંધારું અંધારું લાગે, લાઈટ બંધ થઈ જાય તો શું કહું બાપાને. શ્લોક નીકળે મોઢામાંથી પણ બોલી ન હગે તમારી સામે. હાલો તમને બતાવી શું કરે છે આપણો બાપો. અહીંયા તો કાંઈ નથી કરતા. અચ્છા બહાર કરે. મીટર નવું નખાવે એમ ને. મીટર નખાવે, મીટર નવું. ભાઈ અમારા બાપાએ સોલાર નખાવી તો એનું મીટર નાખવા આવ્યા. કેટલી વાર તો 10-15 મિનિટમાં આવી જાય લાઈટ. સોલાર નખાવી તો એનું મીટર નાખે. બાપો રૂપિયા હારો થઈ ગયો ભાઈ. એ તો ખરા બાપા આગળ પૈસા પણ બજારો વાપરતા નથી. ઘડીક વાર બે આમને પછી હોઈ જાય લાઈટ આવે એટલે. ને મળીએ તમને સાંજે. હાલો મારા વાલેડા ઉઠી ગયા આપણે અને આવી ગઈ છે આપણા આગળ ચા પી લઈ અને થોડીક વાર પછી આપણે જઈ બહાર ફરવા માટે. અને મેડમ કરે છે કપડાને ઇસ્ત્રી યુનિફોર્મને, તો એ થઈ જાય અને એ નવરા થઈ જાય, આપણે નવરા થઈ જાય પછી આપણે જાય બહાર. મળીએ તમને. ચાલો ભાઈ આપણે નીકળી ગયા હવે જવા માટે સ્ટેશનમાં. બેસું થોડીક વાર ને આવીને કરશું પછી એક્સરસાઇઝ. તો મળીએ તમને હવે. પછી તો ઘર બહાર નીકળે ને મેઇન રોડે પહોંચ્યા ત્યાં આવવા માંડ્યા છાંટા. જોઈ વરસાદ આવે જ નથી આવતો એમ. નહીં આવે એમ જોઈ હાલો તૈયાર બીજું. ચાલો ભાઈ આવી ગઈ આપણે ઘરે અને હવે કરી લઈ થોડીક એક્સરસાઇઝ, પછી થોડુંક કામ પતાવી લઈ. તો એક્સરસાઇઝ કરી લઈ પછી તમને મળીએ નાહી ધોઈને. ચાલો દોસ્તો એક્સરસાઇઝ કરીને બેઠા હતા આપણે ઘડીક વાર ગીત વીત સાંભળ્યા અને એવું કર્યું બધું. બેઠા લેપટોપ હલાવ્યું થોડીક વાર. ત્યાં મેડમ કહે કે મને લાગી ભૂખ બેસી જાવ જમવા. નાવા દીધો નથી હજી, જમવા બેહાડી દીધા સીધા. મેડમે ભૂખ લાગે તો જમવું જ જોઈને. હા કોણ તમને ના એકલું કે હું ન બેહું. ખાઈ જાય વાર પરાઈને બેવું પડે. ખાઈને પછી નાવા જવું જોઈએ. નહીં ખાઈને થોડીક વાર પતી જઈશ. ખાઈને સીધું નાવા ન જવાય કોઈ. એટલે થોડીક ખમીને જાવું નાવા. પછી થોડુંક કામ બતાવી લેવું. વ્લોગ એડિટ કરશું અને સૂઈ જાઉં. અને કાલ આ વિડીયો જોતા આવીશું ત્યાં તમે સમાચારે સાંભળી લીધા છે કે ભારત પાકિસ્તાનનું જે વોર ચાલતી હતી રહી ગઈ ઊભી. એટલે કાંઈ એટલે એમ સીઝ ફાયર થઈ ગયું હોય. આપણા માટે તો વધુ સારું કહેવાય. સારું એટલે કહેવાય કે ભાઈ કેટલા બધા જવાન શહીદ થઈ ગયા એ મુજબ સારું કહેવાય. બાકી ઓમ તો બીજું આપણું એટલું કંઈ નુકસાન થવાનું હતું નહીં. એનું થવાનું હતું નુકસાન. અને આજે રાતે મતલબ કે ગઈ જે વિડીયો જોતા હશો એની આગલી રાતે કે બહુ બધા એરફોર્સ પાકિસ્તાન એરફોર્સના જે સ્ટેશન હતા એ આપણે ડિસ્ટ્રોય કરી નાખેલા છે. તો મોટાભાગનું એનું જ નુકસાન થયું એમ. આપણું એટલું બધું નથી થયું નુકસાન. અને કહી દીધું ભાઈ કે હવે તમે પાછું ફાયરિંગ થાય તો અમે પાછું વોર ચાલુ કરી દઈશું. અમે એનો મતલબ એમ જ કે માનશું કે વોર ચાલુ થઈ ગયું યુદ્ધ એમ. એ સમજી વિચારીને કરજો. તો ડન દીધેલું હોય પાકિસ્તાને. જોઈ હવે શું કરે શું નથી કરતું. બાકી આપણે તો ફૂલ તૈયારીમાં એ માતાજીને હમ કે તમે તમારી તૈયારીમાં રહી ગયો. મોરે મોરો દેવાનો થાય કે આ જમવામાં શું હોય તમને બતાવી દઉં. જમવાનું નથી ભાઈ, ફરાળે શનિવારે તો આમાં બનાવ્યો હે. આ દહીં છે, આ બપોરવાળો આપણો રસ પડ્યો હે, ખાઈ લઈ. હવે એનું મોઢું આવી ગયું તો કે મારે બીજું કંઈ બનાવવું નથી.
મોઢું આવી ગયું તો બાનું હોય પણ બનાવવાની આરા થતી હોય ને એટલે હું હાંભો ખાઈ લઈશ ખાઈ લે બીજું શું હોય. ચાલો ભાઈ ખાઈ લઈ પછી તમને મળી આગળ. જઈએ છીએ આપણે પાણી ભરવા માટે. પાણી ભરીને આવી પછી નાહી લે ને થોડુંક એક બાર કામે પતાવતા આવી રહી તો મળીએ તમને. હવે શું કામ એ તમને કહેતા જાય. આપણું બિચારું લંગડું આવ્યું હોય તો નાખી દે બિસ્કીટ એને. કે આજકાલ ખબર નહીં ક્યાં રહીએ બધા આવતા જ નથી, ગોતવા જાય આવતા નથી ને ભાઈ હવે એનાથી કોઈ મૂકીને જઈ નથી શકતા હમણાંથી. વાઈટ કોક ઉપાડી જાય પાછું દૂધ ન કરે રાઈટમાં મૂકી દેતા નાખી દેવા એને બિસ્કીટ. એટલે જે બિસ્કીટના પેકેટ જ લઈ હોય એમ ને ખવડાવી આવ્યું આપણે બિસ્કીટ. તો હાલ નાખી દે. એક અહીંયા નાખી દીધા ને એક અહીંયા ખાઈ અહીંયા નાખી દીધા. કેમ કે ઓલી સાઈડ કાઢીને બેઠું વળી અહીંયા આવીને ખાઈ લે એટલે. જો હજી એક્ટિવા ચાલુ કર્યું ને ત્યાં આવી ગયું પૂરું બેઠું હે જા એકલું હશે ત્યાં જ ખાય. મેં આવી ગયા આપણે પાછા ઘરે. ક્યાંય ગયા હતા પેટ્રોલ લેવા આટું. આપણે ભાઈને પેટ્રોલ નહોતું બાઇકમાં. એક આપણે અંદરવાળો નથી જેને રેલવે સ્ટેશન તેરવા જ નહોતા આ નહીં હતો તો કીધું લેતા જઈશું કાલ સવારે જાય. તો ફોન આવ્યો હતો કે ભાઈ લેતો આવજો. કીધું વાંધો નહીં સારું હાલો તો અંદર જાય મળીએ તમને પછી. જોઈ લ્યો બાકી ગરદી છે ફૂલામ ફૂલ. કેમ કે પ્રસાદી વેચાય એટલે અહીંયા બાલાજીનું મંદિર છે અહીંયા. આપણે નીકળી ગયા ખાધેલું બચાવવા હતું છે બાલાજીનું મંદિર છે ત્યાં પ્રસાદી વેચાય છે. બધા પ્રસાદી લેવા પહોંચી ગયા. આપણી જેમ ન હોય આખો રોડ જામ કરી દીધો ભાઈ અહીંયા તો. બહેણે આવતો ત્યાં ધુવાણો નીકળ્યો. દેખો આમ જો ધુવાણો થયો હોય. બોમ્બ નથી પીડ્યો ને અહીંયા. આમ તો જો ધુવાણો કેવો હોય. આમ જો ધુવાણો કેવો નીકળ્યો. આમ જો બોમ્બ પડ્યો હોય છે. પાકિસ્તાન વાળા નાખ્યો હોય છે. દાડો વાળતો ડેવન માં એવું હોય કે એ રહ્યું ને પાછળ પાર્ટી પ્લોટ છે. આ જો આ લાઇટ દેખાય ને આગળ આ પાર્ટી પ્લોટનું એન્ટ્રન્સ છે સમજ્યા. ત્યાં પાછળ પાર્ટી પ્લોટ છે એવું એટલા હતું. તો એન્ટ્રી બેન્ટ્રી થઈ છે તો સ્મોક નહીં કરે ને એ બધું હશે. બેઠા અહીંયા ઘડીક વાર બાયણે પછી બધું નાઈ ધોઈને સુઈ જાય. હવે તો મળીએ હવે તમને આગળ બ્લોગમાં. ચાલો દોસ્તો આપણે થઈ ગઈ હોવાની તૈયારી અને નવરા થઈ ગયા. વોકિંગ કરીને આવતા રહ્યા. બે લીધું બહાર નાહી ધોઈ લીધું. વાગ્યા રાતના 11:15 અને ત્યારે ન્યૂઝ જોતો હતો ત્યાં આવી ગયું કે ભાઈ પાકિસ્તાનવાળા વરી પાછા ડ્રોન અટેક ને ફાયરિંગ ને બધું કરી દીધું ચાલુ. તો ભાઈ આ સુધરવાનું નથી. અને હમણાં એક મિટિંગ છે વિદેશ મંત્રાલયની. શું એમાં ડિસિઝન આવે એ જોઈએ પછી આપણે આગળ કહેવાય શું કરે ભારત કાર્યવાહી. તો હવે તો ખબર જ છે તમને મોદી કાકાની. જે થાય એ સારું જ થાય ભારત હાટું. કે પાકિસ્તાન આપણા આગળ આવતું રહે કે આપણે પાકિસ્તાન આગળ વહી જવું એવું તો નહીં થાય. ના ના લાલા આપણે પાકિસ્તાન આગળ ન જાય. પાકિસ્તાન આપણા આગળ ભેગું થઈ જાય અખંડ ભારત ઉપર લે. સારું હલો ભાઈ અહીંયા બધું વિડીયો જોઈ લીધો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોણ ક્યાંથી વિડીયો જોવે છે એ કોમેન્ટમાં જણાવી દેજો ભાઈ. એટલે આપણને ખબર પડે કે ભાઈ ક્યાંથી લોકો આપણો વિડીયો જોવે છે. તો મળીએ હવે આગળ આવતીકાલે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.